હેલો ગાઈસ, આજે આપણે સિસ્ટમ મોડેલિંગ ફોર પાવર સિસ્ટમ એનાલિસિસ યુઝિંગ ઇટેપ વિશે જાણીશું. વોટ ઇઝ સિસ્ટમ મોડેલિંગ? સિસ્ટમ મોડેલિંગ એટલે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ પાવર સિસ્ટમના દરેક કમ્પોનન્ટને મેથેમેટિકલ ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરવું, જેથી ઇટેપ જેવા સોફ્ટવેર તેને પ્રોપર એનાલાઇઝ કરી શકે. પેસિવ એલિમેન્ટ્સ. પેસિવ એલિમેન્ટ એ એવા કમ્પોનન્ટ છે જે ટાઈમ સાથે ચેન્જ થતા નથી. એક્ઝામ્પલ તરીકે ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સફોર્મર, રિએક્ટન્સ, કેપેસિટન્સ. આ એલિમેન્ટ પાસે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ જેવી ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ હોય છે. એટલે આ કમ્પોનન્ટને આપણે રિએક્ટન્સ એક્સ અને ઇમ્પિડન્સ ઝેડમાં કન્વર્ટ કરીએ છીએ પાવર સિસ્ટમ મોડેલિંગ માટે. એક્ટિવ એલિમેન્ટ એ એવા કમ્પોનન્ટ છે જેના બિહેવિયર ટાઈમ સાથે ચેન્જ થાય છે. એક્ઝામ્પલ તરીકે મોટર્સ, જનરેટર્સ, સિન્ક્રોનસ કન્ડેન્સર, એડજસ્ટેબલ સ્પીડ ડ્રાઇવ, ડાયનેમિક લોડ્સ. આ એલિમેન્ટનો આઉટપુટ સ્પીડ, ફેઝ એંગલ, ફ્રીક્વન્સી, ટોર્ક ઉપર ડિપેન્ડ કરે છે, એટલે જ તેને એક્ટિવ એલિમેન્ટ કહેવામાં આવે છે. પાવર સિસ્ટમ મોડેલિંગ માટે 4 પાવર ક્વોન્ટિટી રિક્વાયર્ડ હોય છે. એક્ટિવ પાવર P એટલે યુઝફુલ પાવર, અને રિએક્ટિવ પાવર Q મેગ્નેટાઇઝિંગ પાવર. એપરન્ટ પાવર S એટલે એક્ટિવ પાવર પ્લસ રિએક્ટિવ પાવર. પાવર ફેક્ટર PF એક્ટિવ પાવર અપોન એપરન્ટ પાવર. ટ્રાન્સમિશન લાઇન મોડેલિંગ. ટ્રાન્સમિશન લાઇન મોડેલિંગ કરતી વખતે તેનું બિહેવિયર 4 ઇલેક્ટ્રિકલ પેરામીટર પર ડિસાઇડ કરે છે: રેઝિસ્ટન્સ R, ઇન્ડક્ટન્સ L, કેપેસિટર C, કન્ડક્ટન્સ G. આ 4 ક્વોન્ટિટીઝ ટ્રાન્સમિશન લાઇનની ઓવરઓલ પરફોર્મન્સ ડિસાઇડ કરે છે. ટ્રાન્સફોર્મર મોડેલિંગ. ટ્રાન્સફોર્મર મોડેલિંગ એટલે રિયલ ટ્રાન્સફોર્મરને એક ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ મોડેલ તરીકે રિપ્રેઝેન્ટ કરવું, જેથી પાવર સિસ્ટમ સ્ટડી દરમિયાન તેનું બિહેવિયર મેથેમેટિકલી એનાલાઇઝ કરી શકાય. ટ્રાન્સફોર્મર મોડેલ કરતી વખતે તેની બધી જ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, વાઇન્ડિંગ, કોર લોસેસ ને ઇલેક્ટ્રિકલ પેરામીટરમાં કન્વર્ટ કરવામાં આવે છે. વાય ડુ વી મોડેલ અ ટ્રાન્સફોર્મર? વી નીડ ટ્રાન્સફોર્મર મોડેલિંગ ફોર લોડ ફ્લો એનાલિસિસ, શોર્ટ સર્કિટ એનાલિસિસ, હાર્મોનિક સ્ટડીઝ, વોલ્ટેજ રેગ્યુલેશન કેલ્ક્યુલેશન્સ, લોસીસ કેલ્ક્યુલેશન, સ્ટેબિલિટી સ્ટડીઝ. ટ્રાન્સફોર્મર મોડેલિંગ એક્ઝામ્પલ: સ્ટેટમેન્ટ ઓફ 5 MVA ટ્રાન્સફોર્મર છે અને 11 kV પ્રાઇમરી અને સેકન્ડરી 415 વોટનું ટ્રાન્સફોર્મર સપ્લાય ઇન ઇન્ડસ્ટ્રીયલ લોડ એટલે ઇન્ડસ્ટ્રી લોડને સપ્લાય કરે છે. સિસ્ટમ મોડેલિંગ એક્ઝામ્પલ્સ: ધ ટ્રાન્સફોર્મર ઇઝ મોડેલ યુઝ રેટેડ MVA, 5 પ્રાઇમરી વોલ્ટેજ, 11 kV સેકન્ડરી વોલ્ટેજ 415 વોટ અને પર્સન્ટેજ ઇમ્પિડન્સ 6% છે. જનરેટર મોડેલિંગ. જનરેટર મોડેલિંગ એટલે રિયલ ઇલેક્ટ્રિકલ જનરેટરને ઇલેક્ટ્રિકલ મોડલ, મેકેનિકલ મોડલ અને કંટ્રોલ મોડલ તરીકે રિપ્રેઝેન્ટ કરવું, જેથી સોફ્ટવેર અથવા કેલ્ક્યુલેશનથી જનરેટરનું બિહેવિયર ડિફરન્ટ ઓપરેટિંગ કન્ડિશનમાં પ્રેડિક્ટ કરી શકાય. જનરેટર શા માટે? તો પાવર
ફ્લો કેલ્ક્યુલેટ કરવા, શોર્ટ સર્કિટ કરંટ ડિટરમાઇન, ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી એનાલાઇઝ કરવા, ડાયનેમિક બિહેવિયર ડ્યુરિંગ ડિસ્ટર્બન્સ સમજવા, પ્રોટેક્શન કંટ્રોલ ડિઝાઇન કરવા. Generator modeling example. A sentence: a power plant is a 10 megawatt and 11 kV synchronous generator connected to a bus. So system modeling examples. In system modeling, this generator is represented by rated power 10 megawatt, rated voltage 11 kV, power factor 0.8, lag reactance value XD dash. લોડ મોડેલિંગ એટલે ઇલેક્ટ્રિકલ લોડ પાવર સિસ્ટમમાં કેવી રીતે બિહેવ કરે છે તેને મેથેમેટિકલ મોડલ દ્વારા રિપ્રેઝેન્ટ કરવું. રિયલ સિસ્ટમમાં લોડ્સ, ઇન્ડસ્ટ્રીયલ, હાઉસ, કોમર્શિયલ બિલ્ડિંગ્સનું બિહેવિયર વોલ્ટેજ, ફ્રીક્વન્સી, ટાઈમ અને ઓપરેટિંગ કન્ડિશન પ્રમાણે ચેન્જ થાય છે. લોડ મોડેલિંગ શા માટે જરૂરી છે? તો સિસ્ટમ એક્ચ્યુઅલ મેન્યુઅલી સિસ્ટમ બિહેવિયર, પ્રેડિક્ટ વોલ્ટેજ પ્રોફાઇલ, સ્ટડી સ્ટેબિલિટી એન્ડ પ્રોફાઇલ ક્વોલિટીઝ, સિલેક્ટ proper size of transformer, cables and generators, determines impact of load variations, making planning and expansion decisions. Types of load models. Constant power load, વોલ્ટેજ ચેન્જ થાય છતાં લોડ પાવર કોન્સ્ટન્ટ રહે છે. કોન્સ્ટન્ટ કરંટ લોડ, ઓવર થતો કરંટ કોન્સ્ટન્ટ રહે છે. કોન્સ્ટન્ટ ઇમ્પિડન્સ લોડ, પાવર પ્રોપોર્શનલ V સ્ક્વેર.